તો ચાલો આજે વાત કરીએ નરેન્દ્ર મોદીના જીવન અને એમની રાજકીય સફરની. આ આખી વાત એમની જીવનકથા, સેવા અને નેતૃત્વની એક સફર પર આધારિત છે, જે એમના જીવનના કેટલાક મહત્વના પાસાઓ પર પ્રકાશ પાડે છે. ખરેખર આ જ તો છે આખી વાતનો સાર. એક રેલવે પ્લેટફોર્મ પરની નાની ચાની દુકાનથી લઈને દેશના સૌથી મોટા પદ સુધી પહોંચવું, આ જે સફર છે ને એ જ કરોડો લોકો માટે એક પ્રેરણા બની જાય છે. પણ સવાલ એ થાય કે આ સફર આટલી આગળ વધી કઈ રીતે? એવા તો કયા અનુભવો હતા જેણે એમના વ્યક્તિત્વને ઘડ્યું? ચાલો એમની આખી યાત્રાના મુખ્ય પડાવોને જરા નજીકથી જોઈએ. અને હા, એક વાત સ્પષ્ટ કરી દઈએ, આપણે અહીં જે પણ જોઈશું અને સાંભળીશું એ બધી જ માહિતી એમના જીવન પર આધારિત સ્ત્રોતમાંથી લેવામાં આવી છે, જે ખાસ કરીને સેવા અને નેતૃત્વના દૃષ્ટિકોણને કેન્દ્રમાં રાખે છે. તો ચાલો શરૂ કરીએ એકદમ શરૂઆતથી. પહેલા વિભાગમાં આપણે એમના શરૂઆતના વર્ષો અને જાહેર જીવનમાં એમના પહેલા પગલાં વિશે જાણીશું, જેણે ખરેખર એમના ભવિષ્યનો પાયો નાખ્યો હતો. જરા આ ટાઈમલાઈન પર નજર કરીએ. 1950માં વડનગરમાં એક સામાન્ય પરિવારમાં જન્મ. પછી 1970ના દાયકામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે આરએસએસના પૂર્ણકાલીન કાર્યકર, જેને પ્રચારક કહેવાય છે, એ બન્યા. અને છેવટે 1987માં ભારતીય જનતા પાર્ટી એટલે કે બીજેપીમાં જોડાયા. આ દરેક પડાવે એમના ભવિષ્યનો રસ્તો નક્કી કર્યો. ખબર છે, એમના જીવનનો એક એવો પણ તબક્કો હતો જે ખરેખર બહુ મહત્વનો ગણાય છે. યુવાનીમાં એમણે ઘર છોડી દીધું હતું અને એક આધ્યાત્મિક ખોજમાં નીકળી પડ્યા હતા. આખા ભારતમાં ફર્યા, હિમાલય ગયા, જુદા જુદા મઠોની મુલાકાત લીધી, અને આ જ અનુભવે એમને દેશને વધુ નજીકથી સમજવામાં મદદ કરી. અને એમના પર સૌથી મોટો પ્રભાવ કોનો હતો? સ્વામી વિવેકાનંદનો. એમના વિચારોએ જ એમના મનમાં રાષ્ટ્રસેવા અને આધ્યાત્મિકતાને જોડી દીધા, જેની અસર આજે પણ એમની કાર્યશૈલીમાં દેખાય છે. તો એમના શરૂઆતના જીવન પછી હવે વાત કરીએ એમના રાજકીય જીવનના એક ખૂબ જ મહત્વના તબક્કાની, ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો એમનો કાર્યકાળ. આ જ સમય હતો જેણે એમની રાષ્ટ્રીય ઓળખનો પાયો નાખ્યો. 7 ઓક્ટોબર 2001 એ દિવસે એમણે પહેલીવાર મુખ્યમંત્રી પદના શપથ લીધા. અને સમય કેવો હતો? ગુજરાત હજી તો ભયાનક ભૂકંપની તારાજીમાંથી માંડ બેઠું થઈ રહ્યું હતું. બસ આવા જ પડકારભર્યા સમયે એમના નેતૃત્વની અસલી કસોટી થઈ. તો આ ગુજરાત મોડલ વિશે આપણે ઘણું સાંભળ્યું છે, પણ એ હતું શું? ચાલો એને સરળ રીતે સમજીએ. મુખ્યત્વે 3 બાબતો હતી. પહેલું, વાઇબ્રન્ટ ગુજરાત, જેના દ્વારા ઉદ્યોગો અને રોકાણને આકર્ષવામાં આવ્યું. બીજું, જ્યોતિગ્રામ યોજના, જેનો હેતુ ગામડે ગામડે 24 કલાક વીજળી પહોંચાડવાનો હતો. અને ત્રીજું, કૃષિ મહોત્સવ, જેથી ખેડૂતો આધુનિક ખેતી તરફ વળે. આ ત્રણેય મળીને ગુજરાતના વિકાસને એક નવી દિશા આપી. અને પછી ગુજરાત પછીનો પડાવ હતો દિલ્હી. 2014ની એ ઐતિહાસિક ચૂંટણી, જેણે ભારતીય રાજકારણમાં ઘણું બધું બદલી નાખ્યું. ચાલો હવે સફર પર એક નજર કરીએ. 30 વર્ષ, વિચારો, આટલા લાંબા સમય પછી પહેલીવાર એવું બન્યું હતું કે દેશમાં કોઈ એક જ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી હોય. આ ખરેખર કોઈ નાની સૂની વાત નહોતી, પણ ભારતીય રાજકારણમાં એક મોટા બદલાવનો સંકેત હતો. સત્તામાં આવ્યા પછી એમણે એક મંત્ર આપ્યો, જે એમની સરકારનો પાયો બન્યો: સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, સબકા પ્રયાસ. જીવનકથા મુજબ આનો અર્થ એ હતો કે સમાજના દરેક વર્ગને સાથે રાખીને બધાના વિશ્વાસ અને પ્રયત્નોથી દેશનો વિકાસ કરવો. તો એમના કાર્યકાળની કેટલીક મોટી યોજનાઓ પર નજર કરીએ. જેમ કે જનધન યોજના, જેનો હેતુ હતો કરોડો ગરીબોના બેંક ખાતા ખોલાવવાનો. પછી આવ્યું સ્વચ્છ ભારત અભિયાન, જે એક જન આંદોલન બન્યું. અને ઉજ્જવલા યોજના, જેનાથી ગરીબ મહિલાઓને મફત ગેસ કનેક્શન મળ્યા. હવે વાત કરીએ એમના કાર્યકાળના કેટલાક મોટા અને સીમાચિહ્નરૂપ નિર્ણયોની, અને સાથે જ વૈશ્વિક સ્તરે ભારતની ભૂમિકા કેવી રીતે બદલાઈ એની. એક મોટો નિર્ણય જેની ખૂબ ચર્ચા થઈ: જમ્મુ અને કાશ્મીરનો દરજ્જો. પહેલાં ત્યાં કલમ 370 હતી, જે રાજ્યને એક વિશેષ દરજ્જો આપતી હતી. અને પછી એ કલમ હટાવી દેવામાં આવી. જીવનકથા મુજબ આનો હેતુ કાશ્મીરને દેશના બાકીના ભાગો સાથે સંપૂર્ણ રીતે જોડવાનો હતો.
કલમ 370 જેવા મોટા નિર્ણયની સાથે જ બીજો એક ઐતિહાસિક પ્રસંગ પણ એમના કાર્યકાળ સાથે જોડાયેલો છે અને તે છે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ. સ્ત્રોતમાં આ ઘટનાને એક મહત્વપૂર્ણ સિદ્ધિ તરીકે ગણાવવામાં આવી છે. તો આ તો થઈ દેશની અંદરની વાત, પણ વૈશ્વિક મંચ પર શું? સ્ત્રોત કહે છે કે એમના નેતૃત્વમાં ભારતની વિદેશ નીતિ પણ મજબૂત બની અને એનું એક મોટું ઉદાહરણ છે G20 જેવી મોટી આંતરરાષ્ટ્રીય સમિટનું સફળ આયોજન. ચાલો હવે આપણે આ વિશ્લેષણના અંત તરફ આગળ વધીએ અને એમના વ્યક્તિત્વ, નેતૃત્વ અને જીવનશૈલી પર એક નજર કરીએ, જેનો ઉલ્લેખ એમની જીવનકથામાં એમની સફળતાના કારણ તરીકે કરવામાં આવ્યો છે. જીવનકથા મુજબ એમના વ્યક્તિત્વના કેટલાક ખાસ પાસાઓ છે, જેમ કે એમની શિસ્તબદ્ધ જીવનશૈલી, જેમાં યોગનું બહુ મહત્વ છે. કહેવાય છે કે તેઓ દિવસમાં 18 કલાક સુધી કામ કરે છે. અને હા, એમની વક્તૃત્વ કળા તો બધા જ જાણે છે. આ સિવાય મન કી બાત જેવા કાર્યક્રમથી તેઓ સીધા લોકો સાથે જોડાય છે, જે એમની એક અલગ શૈલી છે. તો આખી વાતનો સાર શું નીકળે છે? એમની જીવનકથા જે રીતે આખી સફરને રજૂ કરે છે, એ એક જ વાત કહે છે કે જો દ્રઢ નિશ્ચય હોય તો કોઈ પણ વ્યક્તિ ગમે તેવી પરિસ્થિતિમાંથી બહાર આવીને દેશના સૌથી ઊંચા પદ સુધી પહોંચી શકે છે. આ એક આશા અને સંકલ્પની ગાથા છે. અને અંતે આપણે એક સવાલ સાથે અટકીએ. આ જીવનકથામાં જે રીતે એક વ્યક્તિના ઉદયની વાત કરવામાં આવી છે, તે આજના ભારતમાં રહેલી તકો અને શક્યતાઓ વિશે આપણને શું વિચારવા મજબૂર કરે છે? બસ આ જ સવાલ સાથે આજની વાત અહીં પૂરી કરીએ.